સુરત શહેરમાં ચંદી પડવાના તહેવારને લઈને એસએમસી એટલે કે પાલિકાના ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને માવાના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેમાં એક માવાના સેમ્પલ ફેલ ગયા. ભાગળજીના દુર્લભજી માવા ભંડારના માવાના નમૂના સબ સ્ટાન્ડર્ડ જણાવવામાં આવ્યા, એટલે કે ત્યાંના માવાના સેમ્પલ ફેલ થયા. દુર્લભજી માવા ભંડારના વિક્રેતાઓએ જણાવ્યું કે અમારા માવામાં માત્ર ફેટ ઓછું છે તે વાત એસએમસી કહી રહી છે. સેમ્પલમાં ફક્ત ફેટ ઓછું છે, પરંતુ તેમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કરવામાં નથી આવી. તે માવો પણ ખાઈ શકાય એવો જ છે. અમારી 100 વર્ષ જૂની દુકાન છે અને વર્ષોથી અહીં આ માવાનું વેચાણ થાય છે, જેમાં પહેલી વખત અત્યારે એસએમસી ફૂડ સેફ્ટી વિભાગે અમારા માવાના સેમ્પલને નેગેટિવ રિપોર્ટ આપ્યો છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા જી આપનું નામ? સુરત. હેમંતભાઈ, કઈ ફેટનું સેમ્પલ જે છે દૂધ માવાનું સેમ્પલ કઈ નેગેટિવ આવ્યું છે, આપ પોતાની વાત શું કહેશો આમાં? માવાનું સેમ્પલ જે નેગેટિવ આવ્યું છે એનું રીઝન અમારે જે જાણવા મળ્યું છે એ મુજબ ફેટનું પ્રમાણ ઓછું છે એવું જણાવવામાં આવ્યું. હવે દૂધની અંદર આપણે અલગ અલગ પ્રકારના દૂધનો ઉપયોગ કરીએ છીએ. જે તાજા દૂધ આવે છે અમૂલનું એ 2.5 ફેટ આવે છે, શક્તિ 3 ફેટ આવે છે, ગોલ્ડ 3.5 ફેટ આવે છે. 2.5% જે ફેટ દૂધ છે તાજા એ પણ પીવાલાયક છે. એમાં આપણે કોઈ વસ્તુ અસાધ્ય કે મિલાવટવાળું નથી, બરાબર છે. એટલે જો 2.5% ફેટવાળું દૂધ સ્ટાન્ડર્ડ હોય તો આ માવાની અંદર ઓછા ફેટવાળું માવો સબ સ્ટાન્ડર્ડ કઈ રીતે ગણી શકાય? છતાંય કોર્પોરેશનના નિયમ મુજબ ફેટ ઓછો છે એવો એક રિપોર્ટ અમને મળ્યો છે, પણ એની અંદર એવું કોઈ અસાધ્ય કે મિલાવટવાળી વસ્તુ છે એવું કોઈ જાતનું તારણ આવ્યું નથી.